સ્ત્રી ચરિત્ર તો બહુ વિશેષ મહત્વ કીધું છે, પણ એમાં આપણે અત્યારની વાત કરી તો શાસ્ત્રમાં એવું કીધું છે કે પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણી તારિણી દુર્ગ સંસાર સાગરસ્ય કુલગોદ્ભવા. એટલે કે પત્ની છે એ મનનો વૃત્તાંત ધારણ કરવા વાળી હોવી જોઈએ, કે તમારા મનમાં શું છે એ પત્નીને ખબર હોવી જોઈએ. તમારા કુળનું તારણ કરવા વાળી પત્ની હોવી જોઈએ, કે જે બીજા કરતા તમારા ઘરને અલગ તારી આવે ને તમારું જીવન સુખમય, જે આ સાગર જે છે સંસાર એ તમારો સુખમય બની રહે. એ માટે પત્નીની આ વ્યાખ્યા શાસ્ત્રમાં કીધી છે. વિશેષમાં એમ કીધું છે કે પ્રેમ શું છે. કોઈ પણ પરિવાર હોય, કોઈ પણ ઓલો હોય, પ્રેમ એવું નથી કે ખાલી દાંપત્ય જીવનમાં પતિ પત્ની વચ્ચે જ હોય. બે સારા મિત્રો હોય એ પ્રેમથી રહેતા હોય. માતા અને પિતાને પણ પ્રેમ આપવો જોઈએ અને બાળકોને પણ પ્રેમ આપવો જોઈએ. એમ અલગ અલગ રૂપે પ્રેમની વ્યાખ્યા કીધી છે. પણ શાસ્ત્રમાં એવું કીધું છે કે તત્ સુખે સુખિત્વમ ઇતિ પ્રેમ લક્ષણ. તમારા સુખમાં કોઈ સુખી રહે કે તમે કોકના સુખમાં સુખી રહો, એનાથી મોટો કોઈ પ્રેમ ન હોઈ શકે છે. આ એક પ્રેમની વ્યાખ્યા શાસ્ત્ર.